सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ્ ગીતા બીજો અધ્યાય અને શ્લોક નંબર 70. શ્લોક શરૂ કરતા પહેલા ઘણા બધા લોકો દુઃખી છે, એટલે બધા દુઃખી આત્માને થોડુંક કહી દઉં હું. ઘણા બધા લોકો દુઃખી છે, મને ખબર છે. અમુક લોકોએ મને ફોન કરીને બી કીધું. તો મારે તમને કેવું છે કે બે પ્રકારના પ્રારબ્ધ હોય. એક વ્યષ્ટિનું પ્રારબ્ધ હોય, એક સમષ્ટિ પ્રારબ્ધ હોય. એટલે જ્યારે રાષ્ટ્રની વાત છે તો એ સમષ્ટિ પ્રારબ્ધ છે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ છે ને એક ટોટલ છે. તો જ્યારે એ સમષ્ટિની વાત આવે તો એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય, બહુ બધા ફેક્ટર્સ હોય. એટલે આપણને દુઃખ જરૂર થાય. આપણે એકદમ જ પૂરેપૂરા આપણે હિન્દુત્વને સમર્પિત હોય એટલે આપણને દુઃખ જરૂર થાય. પણ એવું જ સમષ્ટિ પ્રારબ્ધ છે કે બધા જ પ્રારબ્ધ કોને કહેવાય કે બધા જ પ્રકારના આપણે કર્મો કરી દીધા હોય, બધો જ પુરુષાર્થ કરી લીધો હોય અને પછીથી જે સામે આવે તેટલી સમષ્ટિ પ્રારબ્ધ. એટલે આવા પ્રકારનું જે ઇલેક્શન રિઝલ્ટ છે તેટલી સમષ્ટિ પ્રારબ્ધ. પણ ખબર નહીં, મને હંમેશા એવું અંદરથી થાય છે અને ઘણા બધા લોકોનું એવું ઓબ્ઝર્વેશન હશે કે એ તો ચેલેન્જ હશે તો બી કામ તો થશે. એવું નથી કે હિન્દુત્વનું કામ નહીં થાય, એવું નથી કે રાષ્ટ્રના બહુ જ જે મહાન કામો છે એ નહીં થાય, થશે. થોડી લોકોને વધારે મુશ્કેલી આવશે. જે પૂર્ણ બહુમત હોય તો જે સરળતાથી થતું હોય તો થોડી ચેલેન્જ આવશે, પણ થશે કામ. અને ઘણા બધા લોકોએ જાગવાની જરૂર હશે, ઘણા બધા લોકોને ઘણું લર્નિંગ કરવાનું હશે. તો આવા પ્રકારનું જે સમષ્ટિ પ્રારબ્ધનું આવું પરિણામ આવ્યું છે. એટલે જ્યાં જ્યાં લૂઝનેસ હશે, જ્યાં બી એવા પ્રકારની ટેકન ફોર ગ્રાન્ટેડ હશે, જ્યાં કદાચ એવું બી હોય કે હેટ્રિક થવાથી ત્રીજી વારની જીતથી કદાચ એમ કે એ વ્યક્તિને લીડરને કદાચ વિજયનો પારો ન ઉપર ચડી જાય, પણ બીજા ઘણાને ચડી જતો હોય. તો ઘણી બધી વસ્તુ ભગવાન બેલેન્સ રાખવા માટે બી એવું પરિણામ હોય. એટલે એવું જરાય નહીં થાય કે જે આખો દેશ બધા જ જનજનમાં જે સનાતન ધર્મ હિન્દુ ધર્મ માટે જાગ્યા છે તો પાછા બધા લોકો સુઈ જશે અને કામ નહીં થાય, એવું નહીં થાય. થશે, મુશ્કેલી સાથે થશે. અને મુશ્કેલી સાથે થાય તો ઘણું બધું લર્નિંગ બી થશે. કારણ કે એમનામ જ વિજય મળી જાય તો કદાચ લર્નિંગ ઓછું થાય. તો હવે ઘણી બધી લોકોને ઘણી બધી લિમિટેશન સાથે કામ કરવું પડશે, પણ કામ તો થશે. પણ એ લોકોને લીડર્સ લોકોને આ સંભાવનાની ખબર બી હતી કે આ જે બધા એવા લોકો છે જે અધાર્મિક લોકો છે, એ લોકો ફર્સ્ટ ટાઈમ ભેગા થયા છે અને કામ કરે છે. અધરવાઇઝ ભેગા નતા થયા અને કામ બી નતા કરતા. એટલે જ્યારે એના જેવું છે કે એક્ઝામ્પલ જે છે કદાચ એમ બીજા બધાને ન ગમે, તમને ગમે. પછી એના જેવું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ હતું તો એમ કે આપણને એવું થાય ને એટલે ભગવાન સામે ઉભા છે ને અહીંયા સામે 11 સેના. બરાબર છે, અધાર્મિક લોકો ભેગા થાય, એનું ગઠબંધન થાય તો ત્યાં 11 સેના હોય, એટલું મોટું સંખ્યાબળ હોય. અને ખુદ ભગવાન ઉભા હોય તો ખાલી 7 સેના હોય. પણ છતાં
આપણને ખબર છે સત્યમેવ જયતે. એટલે મને આમ જરાય એવું કોઈ દર્દ નથી કે દુઃખ નથી. કદાચ બધું બેલેન્સ રાખવા માટે ત્રીજી વાર માટે આવું હશે કે લોકો હવે વધારે જાગૃત થઈને હજી વધારે કામ કરે. એટલે કદાચ સારું હશે બધું બેલેન્સ રાખવા માટે. કારણ કે એમનેમ જ જો આમ વિજયની પરંપરા ચાલે તો એ મારું એવું ઓબ્ઝર્વેશન છે. આઈ મે બી રોંગ કે દુઃખ પચાવવું ઘણું પ્રમાણમાં સહેલું છે. વિજય અને સુખ અને સક્સેસ જે છે એ પચાવવા ઘણા અઘરા છે. દુઃખ અને ચેલેન્જ હોય ત્યારે લોકોમાં એકત્વ ઘણું આવતું હોય છે, સંગઠનથી કામ કરતા હોય છે. પણ જ્યારે બધું બહુ અનુકૂળ આવે એટલે બહુ ફાટફૂટ પડે, બહુ જ ઝઘડા કરે લોકો, બહુ જ પોતે ઘણી બધી વસ્તુ માટે ખેંચાખેંચી શરૂ થઈ જાય. જ્યારે સંઘર્ષના પીરિયડમાં બધા એક સંપીને કામ કરતા અને જેવી છત થઈ જાય એટલે બધા લોકો એકદમ બધું સરખું થઈ જાય. એટલે મેં તો નાનકડો પરિવાર, નાનકડો બિઝનેસ હોય એમાં પણ આ જોયું છે કે જે સંઘર્ષમાં આખું કુટુંબ, એક્સટેન્ડેડ ફેમિલી ખૂબ જ હળી મળીને કામ કરતા હોય, જેવો બિઝનેસ એકદમ સરસ ચાલવા માંડ્યો, મને મારો શેર જોઈએ, મને મારો બંગલો જોઈએ, તો ઝઘડા પટ્ટી ચાલુ થઈ જાય. ઇટ શોઝ કે વિપદ સમયે લોકો જે છે એને મુશ્કેલીને સહન કરી શકે છે, પચાવે છે, એમાં લોકો ખૂબ જ નિખરે છે, ગ્રો થાય છે. પણ જ્યારે સુખ આવે તો સુખને પચાવી નથી શકતા. આવું મેં તો જોયું છે. આ તો નાનકડા ફેમિલીના લેવલે જુઓ કે મોટા લેવલે, કે બધી કમ્ફર્ટ થઈ જાય પચાવી અઘરી છે. તો વાંધો નહીં, થોડીક ભગવાન ખતા ખવડાવે તો જે બધા રાષ્ટ્રના જે બી લોકો પ્રો હિન્દુ છે એ બધા લોકોએ જાગવાની જરૂર છે, એવું ભગવાન કહી રહ્યા હોય. પણ ભારતનો આખા વિશ્વમાં જે રાઈઝ થઈ રહ્યો છે એને કોઈ અટકાવી નહીં શકે, પણ લર્નિંગ માટે હશે એવું એવું મને લાગે છે. એટલે જે બધા બહુ જ દુઃખની ગળતામાં છે તો પછી પાછું મારું સ્થિતપ્રજ્ઞનો શ્લોક સરખો ન સાંભળે તો પેલા તમને લોકોને થોડા આમ શાંત કરી દઉં કે એવી ચિંતા કરવાની જરૂર નથી. ઘણી બધી નરેન્દ્રભાઈ ઘણી બધી ભયંકર મુશ્કેલીઓમાં પણ એને ખૂબ કામ કર્યું છે. અહીંયા ગોધરાકાંડ થયો તો ત્યારે એની ઉપર કેટલા માછલા ધોવાણા હતા, તો બે કામ કર્યું છે. એ કામ તો થશે. અને ઘણા બધા નાગરિક જે છે જે લોકોએ મત નથી આપ્યો, જે લોકો લૂઝ હતા, તો એ લોકો જાગશે બી ખરા કે જો આપણી લૂઝનેસ થી કેટલો બધો રાષ્ટ્રને ગેરફાયદો જાય છે. એટલે ઘણા બધા લોકોને ઘણી બધી જુદી જુદી રીતે લર્નિંગ છે, પણ રાષ્ટ્રહિતના અને હિન્દુત્વના કામો તો થતા રહેશે, મુશ્કેલી સાથે થશે. એટલે બહુ કઈ ચિંતા નથી કરવાની. આ જ જેને કહેવાય ને કે ધીસ ઇઝ વોટ સમષ્ટિ પ્રારબ્ધ ઇઝ. આ જ છે સમષ્ટિ પ્રારબ્ધ. જેમ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ જે આપણે આપણું પ્રારબ્ધ હોય એની ઉપર આપણે કઈ કરી નથી શકતા. એક વાર આપણે પૂરી એફર્ટ મૂકી દઈએ પછી ઈશ્વર ઉપર છોડવું પડે. એમ નરેન્દ્રભાઈએ જે કર્યું ઇટ વોઝ આમ ખરેખર બહુ જ મોટી મિસાલ છે કે આટલો બધો ભયંકર મોટો આટલો ચૂંટણી પ્રચાર કર્યો, આટલી બધી રેલી કરી એટ ધ એજ ઓફ 74 or 73, આટલી બધી રેલી કરી, પછી બધાની પૂર્ણાહુતિ કરીને તો કે બધું ભગવાનને અર્પણ કરીને બેસી ગયા. ક્યાં? તો કે કન્યાકુમારી જઈને ધ્યાનમાં બેસી ગયા. ઇટ ઇઝ એક્ઝેક્ટલી કર્મયોગ કે મેં મારાથી બધું થાય કરી લીધું, હવે ભગવાન તમને અર્પણ છે. એટલે વિચાર કરો કે આટલું રાષ્ટ્ર જે વ્યક્તિ આટલી રેલી કરે, આટલું રાષ્ટ્ર ચલાવે, તો પણ પછી શાંતિથી ઈશ્વરને બધું સોંપી દીધું. ક્યારે સોંપ્યું? તો કે પોતાથી થાય એ બધી જ એફર્ટ, બધા જ કર્મો, આટલા વિરાટ કર્મો કરીને આખી આખી 140 કરોડની જનતામાં જે પ્રચાર કરવાનો એ પ્રચાર કરીને, એટલે જે પોતાનું કર્તવ્ય કર્મ છે, જે નિયત કર્મ છે એ બરાબર બજાવી દીધા, પછી શાંતિથી ધ્યાનમાં બેસી ગયા. હવે ભગવાન તારે જે પરિણામ આપવું હોય ઇક્વલ મોર લેસ અપોઝિટ તારી ઉપર છે. એક્ઝેક્ટ કર્મયોગ, એક્ઝેક્ટ કર્મયોગ. એટલે પછી હવે જે આપણી પાસે પરિણામ આવ્યું છે એ એક્ઝેક્ટલી ભગવાનનો પ્રસાદ છે. એમાં આપણને અપસેટ થવાની ખરેખર જરૂર નથી. આપણને એ વાતનું ગૌરવ છે હંમેશા કે જે વ્યક્તિ શાસન કરી રહી છે એની એફર્ટ કદી ઓછી નથી, એના ઇન્ટેન્શન્સ કદી પણ અશુદ્ધ નથી.
પછી જે આવે એ સમષ્ટિ પ્રારબ્ધ છે, ઈશ્વરની ઈચ્છા છે. પણ એટલી એ લોકો પાસે જે તાકાત છે, જે લોકો પાસે જે સંગઠન શક્તિ, જે બુદ્ધિ છે, એની ઉપરથી આપણે એટલું હંમેશા પ્રિઝ્યુમ કરી શકીએ કે કામ તો સારા થતા જ રહેશે. એટલે એ જે બી પરિણામોથી જે લોકો વિચલિત થયા છે એના માટે છે. અને હવે આપણે આપણો શ્લોક શરૂ કરીએ. એ 70મો શ્લોક જે છે એમાં કહે છે, પેલા શ્લોકનું ચેન્ટિંગ કરી દઉં. શ્લોક જે છે, અમુક શ્લોક તમને ખ્યાલ છે કે મોટા ભાગના શ્લોક છે એ અનુષ્ટુપ છંદમાં છે, અમુક ત્રિષ્ટુપ છંદમાં છે. તો એના અક્ષર વધારે છે એટલે એનો ટ્યુન થોડો જુદો છે અનુષ્ટુપ કરતા. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. કે છે યદ્વત આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ પ્રવિશન્તિ તદ્વત સર્વે કામાહ યમ પ્રવિશન્તિ સહ શાંતિમ આપનોતિ ન કામકામી. કે છે કે જેવી રીતે આપૂર્યમાણમ એટલે બધી બાજુથી છલોછલ ભરાયેલો સમુદ્રમાં જેમ જળ પ્રવેશે, એવી જ રીતે સર્વ વિષયો જે છે એ જ્ઞાનીમાં પ્રવેશે છે. અને એ જ્ઞાની શાંતિ પામે છે. જે કામનાનો કામી છે, જેનામાં ખૂબ તૃષ્ણા છે, એને શાંતિ પ્રાપ્ત થતી નથી. જેવી રીતે સર્વત્ર છલોછલ ભરાયેલો એવો સમુદ્રમાં જેવી રીતે જળ પ્રવેશે છે, એવી રીતે આ જ્ઞાનીની અંદર સર્વ વિષયો પ્રવેશે છે અને એ શાંતિ પ્રાપ્ત કરે છે, કામનાઓનો કામી નહીં. એટલે અહીંયા આગળ 70મા શ્લોકમાં પણ એક દ્રષ્ટાંત આપી અને સ્થિતપ્રજ્ઞનું લક્ષણ બતાવે છે. મેં તમને વાત કરી એમ શ્લોક નંબર 69 અને 70 બંનેની અંદર દ્રષ્ટાંત દ્વારા સ્થિતપ્રજ્ઞનું લક્ષણ બતાવે છે. આગળ આપણને દિવસ અને રાતનું એક્ઝામ્પલ આપી અને જ્ઞાનીનું લક્ષણ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની વાત કરી. રાત અને દિવસના યા નિશા સર્વભૂતાનામ, જે આપણે ગયે વખતે જોયું, જે નરસિંહ મહેતા એમ કે જાગી નહીં જોવ તો જગત દિશે નહીં, એ વસ્તુ છે કે જે વ્યક્તિ જાગી ગઈ છે તો એને જગત નથી દેખાતું. તો એ નિશાના એક્ઝામ્પલથી, દિવસ અને રાતના એક્ઝામ્પલથી સમજાવ્યું. હવે તો કે સમુદ્રના દ્રષ્ટાંતથી સમજાવે છે. કોનું વર્ણન કરે છે તો કે અગેન જ્ઞાનીનું વર્ણન સમુદ્રના દ્રષ્ટાંતથી. તો સમુદ્રનું દ્રષ્ટાંત જે છે એના માટે સંગતિમાં આદિ શંકરાચાર્યજી કહે છે. પેલા સંગતિ જોઈ લઈએ કે વિદુષઃ ત્યક્તે ષડસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય યતેઃ એવ મોક્ષ પ્રાપ્તિઃ ન તુ અસન્યાસિનઃ કામિનઃ ઇતિ એતત અર્થમ દ્રષ્ટાંતેન પ્રતિપાદયિષ્યન આહ. અહીંયા આગળ કહે છે આદિ શંકરાચાર્યજી કે જે એષ્ણાત્રય ત્યાગી સંન્યાસી છે, જેની અંદર હવે કોઈ પણ પ્રકારની એષ્ણાઓ, બાઇન્ડિંગ ડિઝાયર રહી નથી, બંધનકારી ઈચ્છાઓ નથી, જેનામાં પુત્રેષ્ણા નથી, લોકેષ્ણા નથી, વિત્તેષ્ણા નથી, એવા એષ્ણાત્રય ત્યાગી સંન્યાસી જે છે એ લોકો મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, કામનાના કામી નહીં. જે બધી એષણામાં ડૂબેલા છે એના માટે તો કે મોક્ષ પ્રાપ્ત કરવો અશક્ય છે. આદિ શંકરાચાર્યજી કહે છે એ વસ્તુ હવે એક્ઝામ્પલ આપીને અહીંયા કહે છે કે મોક્ષ જે છે એ આવું એષણાત્રય ત્યાગી માટે શક્ય છે, કામકામી માટે નહીં. તો એના માટે કોનું એક્ઝામ્પલ આપે છે તો કે સમુદ્રનો.
તો મેં તમને આની પહેલા ઘણીવાર વાત કરી છે કે જ્યારે પણ દ્રષ્ટાંત હોય તો પેલા દ્રષ્ટાંત સમજવાનું બરાબર, પછી દ્રષ્ટાંત ઉપરથી જે સમજાવે એ દ્રષ્ટાંત પછી સમજવાનું. તો અહીંયા દ્રષ્ટાંત જે છે એ શેનું આપે છે તો કે સમુદ્રનું. કેવો સમુદ્ર? તો એના માટે બે વિશેષણ વાપરે છે સમુદ્ર માટે. કયા બે? તો કે એક તો આપૂર્યમાણમ અને બીજું અચલમ. બે વિશેષણ. આપૂર્યમાણમ એટલે શું? તો કે આસમંતા પૂર્યમાણમ. આસમંતા એટલે બધી બાજુથી છલોછલ સમુદ્ર. સમુદ્ર ખરો, પણ સમુદ્ર માટેના બે વિશેષણ આપૂર્યમાણમ, અચલમ પ્રતિષ્ઠા. જે બધી બાજુથી છલોછલ એવો સમુદ્ર. અચલમ એટલે જે ચલિત નથી, એક જ જગ્યાએ સ્થિર છે. એટલે એ જે સમુદ્ર જે છે કે જે છલોછલ છે, જે અચલ છે. એટલે સમુદ્ર જે છે એ તમે જો કે એ એક જગ્યાએ રે, નદીઓ સમુદ્રમાં આવીને ભળશે. તમે ક્યારેય સમુદ્રને દોડતો દોડતો કોઈ જગ્યાએ કોઈ નદીઓને મળતો કે કોઈ જગ્યાએ વહેતો સમુદ્રને જોયો? ના. સમુદ્રની પ્રતિષ્ઠા તો કે અચલ છે, સ્થિર છે. સમુદ્ર ગતિ નથી કરતો, સમુદ્ર કોઈની પાછળ દોડતું નથી. આપણે ઘણી વાર એમ કહીએ કે એ તો પછી છે ને બધા મિનિસ્ટરની ને બધા પેલા ધનિકોની પાછળ દોડે, કારણ કે એને એવું થાય કે મારું કામ થઈ જાય. એ તો દલાલ છે ને એટલે બધું આવું કરે. પછી પેલા છે ને ભગવાધારી, એ બધા આવા બધા લોકોની પાછળ દોડે. આપણે કોઈની પાછળ દોડીએ નહીં. આવું તમે આમ બધું સાંભળ્યા છે આવા પ્રશ્ન, આવા શબ્દો. તો સમુદ્ર કેવો છે? તો કે સમુદ્ર કોઈ નદીઓની પાછળ દોડતો નથી કે હવે તો એ ભાઈ ગંગા નદી તમે મારામાં આવી જાજો, પછી તમે મને વોટ આપજો, મારા અહીંયા મારું છે ને વિસ્તાર, એમાં તમારે ભળવાનું છે. નર્મદા તારે ભળવાનું છે, કાવેરી તારે ભળવાનું છે. કોઈ ક્યાંય પ્રચાર કરવા જાય છે ક્યાંય એ ચલિત છે? તો કે ના, એ ચલિત નથી, એ તો અચલ છે. એ પોતાના મહિમામાં સ્થિર છે. સ્વે મહિમને તિષ્ઠતિ, પોતાના મહિમામાં. પોતે જે છે એ પોતાનામાં મસ્ત છે. સમુદ્રને આપૂર્યમાણમ, છલોછલ થવા માટે કોઈ નદીઓની પાછળ દોડવું નથી પડતું. હા, નદીઓ જે છે એ વાદળો ઉપર, એ વરસાદ ઉપર આશ્રિત છે. કે ઘણી બધી નદીઓ હોય છે કે જો વરસાદ ના આવે તો એનું પાણી સાવ ઓછું થઈ જાય, જે લોકલ નદીઓ હોય. ઇવન બહુ મોટી નદી હોય તો જો વરસાદ એટલા બધા અમુક એમ કે 2-3 વર્ષ સરખું ન થાય તો પાણી ખૂબ ઓછું થઈ જાય એમાં. તો નદીઓને બહુ બધા ફેક્ટર, કે આવી રીતે બરાબર વરસાદ થાય, પછી એની ઉપર એટલા ડેમ, એના બધા ઉપર ચેક ડેમ ન બંધાઈ જાય, એવું ઘણા બધા પરિબળો ઉપર એનો આશરો છે. સમુદ્રને છલોછલ ભરાવા માટે, આપૂર્યમાણમ માટે એ કઈ પરિબળ ઉપર એ આશ્રિત નથી. એના થકી બધા પરિબળો છે. સમુદ્ર છે તો બાષ્પીભવન થાય છે, તો વાદળો બને છે, તો વરસાદ આવે છે, તો નદીઓમાં પાણી આવે છે. પછી તો કે નદી એટલે નદીનું એવું થવાનું કે ઘણી નદીઓ તમે એવું જોયું હશે કે બહુ વધારે વરસાદ આવે તો એમાં પૂર આવી જાય, અને ઓછો વરસાદ આવે તો એમ કે બિચારી સુકાઈ જાય સાવ. નાની નાની ઘણી એવી નદીઓ હોય કે એની સપાટી જે છે, પાણીની સપાટી, એમાં આવી વધઘટ થયા કરે. તમે ચોમાસામાં જાઓ તો ભરપૂર બે કાંઠે હોય, અને એ જ નદીને ઉનાળામાં જોવો તો એ સાવ બિચારી, ત્યાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય એવી બિચારી સુકાઈ જાય. તો બાહ્ય જળ આવવા જવાથી નદીની સપાટીમાં આવું બધું થશે. સમુદ્ર શું છે તો કે પછી તો છે ને બહુ બધી નદીઓ આવીને એટલે એટલું સમુદ્રમાં પૂર આવ્યું, એટલું પૂર આવ્યું ને સમુદ્ર તો છલોછલ.
પછી તો બહુ બધી નદીઓ ઉપર એટલા બધા બંધ બાંધી દીધા, અને એનું જળ જે છે નર્મદા નદીનું જળ જે છે ને એ તો પછી છેક કચ્છ સુધી ગયું. કેટલા બધા ડેમ બાંધીને સરદાર સરોવરથી છેક કચ્છ સુધી નર્મદાનું જળ ગયું. નર્મદા નદીએ પછી બંધ કરી દીધું સમુદ્રમાં પાણી દેવાનું. એટલે તો પછી સમુદ્ર સાવ સુકાઈ ગયું, કારણ કે નર્મદાએ આપી ના પાડી દીધી, ગંગાજીએ ના પાડી દીધી. તો સપોઝ નદીઓ જળ ઠાલવવાની ના પાડી દે કે હવે અમે નહીં ઠાલવી શકીએ, ભાઈ લોકો બહુ તરસ્યા છે એટલે અમારે તો જવું પડશે, છેક બેંગ્લોરે જવું પડશે, છેક કચ્છના ગામડામાં જવું પડશે, હવે તમે અમારી આશા નહીં રાખતા. એટલે પછી તો સમુદ્ર સાવ સુકાઈ ગયું, સાવ સુકાઈ ગયું, તળિયું દેખાવા માંડ્યું સાવ. પછી તો સમુદ્રના તળિયેથી એટલી બધી કુદરતી સંપત્તિ મળી, અને પછી ત્યાં એટલા બધા બોમ્બે વાળા એવડા મોટા મોટા 200 માળના હાઈરાઇઝર ખડકી દીધા. શું કામ? સમુદ્ર આવ સુકાઈ ગયું. કે છેલ્લા 10 વર્ષથી નર્મદા ને ગંગાજી ને બધા ના પાડી દીધી પાણી આપવા. તો એવું આપણે કદી સાંભળ્યું નથી કે નદીઓ જળ આપવાનું, જળ ઠલવવાનું બંધ કરી દે, એમાં વહેવાનું બંધ કરી દે એટલે સમુદ્ર સુકાઈ જાય. અને બહુ બધી નદીઓ જળ ઠાલવે એટલે સમુદ્રની સપાટી બહુ વધી ગઈ, અને પછી પૂરું થઈ ગયું મહાપ્રલય. નો, સમુદ્ર જે છે એ પોતાના સ્વમહિમામાં હંમેશા સ્થિર છે. નદીઓને જળ ઠાલવવું નથી ઠાલવવું એની મનની મરજી. એ જે બી કુદરતનું ચક્ર છે એ પ્રમાણે ઠાલવશે નહીં ઠાલવે. પણ એનાથી સમુદ્રના પાણીમાં વધઘટ થઈ જાય એવું થતું નથી. એને સમુદ્રનું સમુદ્રપણું કશાથી આશ્રિત નથી, એ ક્યાંય ડિપેન્ડન્ટ નથી કે હું સમુદ્ર છું કારણ કે આ આટલી નદીઓ આવે છે એટલે મારું સમુદ્રપણું અકબંધ છે. નો, એને હોવા માટે, એના અસ્તિત્વ માટે કોઈ પણ પરિબળો ઉપર એ આશ્રિત નથી. એ લોકોને જળ ઠાલવવું નથી ઠાલવવું તો એની મનની મરજી. એટલે આ સમુદ્રનું દ્રષ્ટાંત છે કે પોતાનું અસ્તિત્વ, પોતાનું હોવાપણું સ્વયં સિદ્ધ છે, ખુદથી છે. બાહ્ય જળના આવવા જવાથી એની સપાટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એક જ જગ્યાએ છે. એને પોતાનું સમુદ્રપણું પ્રાપ્ત કરવા માટે નદીઓની પાછળ દોડાદોડ કરવી પડતી નથી. કોઈ પણ પ્રકારની પરતંત્રતા નથી. પોતાના હોવાપણું, પોતાના મહિમામાં હંમેશા સ્થિત છે. એટલે આ જે છે આ દ્રષ્ટાંતનો પાર્ટ છે. સમુદ્રના કિનારે જઈને કેટલી વાર આપણે બેઠા હોય, પરંતુ સમુદ્રપણું, સમુદ્ર શું છે એ આપણને એક્ઝામ્પલ ઉપર, આ દ્રષ્ટાંત ઉપર કે શા માટે ભગવાને સમુદ્રનું એક્ઝામ્પલ આપ્યું. જ્યારે પણ મેં તમને કીધું કે કોઈ બી દ્રષ્ટાંત આપે તો એનાથી જે સમજાવવાનું હોય એની સાથે ઘણું બધું સિમિલર હોય, એટલા માટે એવું દ્રષ્ટાંત આપેલું છે. તો આ દ્રષ્ટાંત છે. એટલે હવે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી છે? તો એ બી સમુદ્ર જેવી છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એનામાં વિષયો રૂપી નદીઓ ઠલવાય કે ન ઠલવાય. કારણ કે મેં તમને કીધું કે એવું નથી કે વ્યક્તિ જે છે એ, એટલે કીધું કે મેં સંન્યાસ લઈ લીધો એટલે અમારી પાસે કોઈ વિષયો ના આવે એવું બને. અમને બી લોકો એમ કે ને કે માતાજી તમે આવ્યા છે ને તો આજે તો અમે છે ને કેરીનો રસ ને ઈદડા ને પૂરી ને કર્યું છે, આવે ને વિષયો. કે અમે ખાસ છે ને ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ મંગાવ્યો છો અમે. તો કેટલા એવા દુનિયાના ખાવા પીવાના વિષયો. અરે તમારા માટે સ્પેશિયલ નવી કાર લઈને હું એરપોર્ટ લેવા આવ્યો, ઘણી વાર મને કહેતા હોય. તો ખરેખર બ્રાન્ડ ન્યુ કાર, એ હજી તો આમ ભગવાનના મંદિરે પગે લગાડીને એવું થાય કે પેલા મારે ગુરુજીને બેસાડવા છે, તો ન્યુ બ્રાન્ડ કાર એમ. તો કેટલાય એમ કે આવી રીતે હરવા ફરવાના વિષયો જે
જે સંન્યાસી માટે એવું હોય કે ધાર્મિક છે, યથા યોગ્ય છે કે એ બધું ખાઈ પી શકે, જે શુદ્ધ છે, સાત્વિક છે. તો છે તો વિષયો ને, કે આઈસ્ક્રીમ છે, કેરીનો રસ છે, પાણીપુરી છે, આ છે તે છે, તો એવું આવતું હોય ને. પછી એમ કે આવી નવી કાર છે. પછી અમારે તો તમને એમ કે લાઈક કે પેલું ઇકોનોમીમાં ટ્રાવેલ નથી કરવા દેવું, અમારે તો તમને આ વખતે બિઝનેસ ક્લાસમાં લઈ જવા છે. તો એ બી વિષય છે. તો એમ કે હરવા ફરવાના વિષયો. પછી આવી રીતે હું તમારા માટે સરસ મોબાઈલ લાવ્યો છે, હા, તમારે આટલું કામ રહે છે, તો એ બી વિષય છે ને. તો જ્ઞાનીના જીવનમાં કઈ બધા વિષયો નહીં આવે એવું તો નહીં બને ને, વિષયો તો આવશે. તો હવે પહેલું સમુદ્રના દ્રષ્ટાંતનું પહેલું પાસું આ છે કે વિષયો રૂપી નદી જ્ઞાનીના જીવનમાં આવીને ઠલવાય કે પછી ન ઠલવાય તો એને કોઈ સમસ્યા નથી, ડિસ્ટર્બ નથી થઈ જતા. ઘણા બધા લોકોને વિષયો આવે તો ડિસ્ટર્બ થઈ જાય કે અરે મને તો આમ ડિપેન્ડન્સી થઈ જશે. ના ના, તમે લઈ જાઓ. એટલે ક્રિશ્ચન નનની જેમ એમ કે અમે બધા એમાં એકદમ જ આમ આ બધી વસ્તુને અડકીએ નહીં ને, અમારી તરફ જોવાય નહીં ને, અમારાથી તો આમ ન થાય ને, હું તો મારી મમ્મી સાથે વાત ન કરી શકું, તમારામાં ઘરે જવાય. મને કેટલાય લોકો પૂછે. તો કીધું કાંઈ ઈ લોકો કઈ જુદા લોકો છે? મેં કીધું જે પૂર્વાશ્રમનું જેને મને જન્મ આપ્યો એ લોકો કોઈ જુદા લોકો છે? એ લોકો કોઈ અછૂત લોકો છે કે એની સાથે ન વાત કરે? બહુ એમ સંન્યાસી માટે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ છે એના માટે કુટુંબ છે. તો ઈ એક્સેપ્શનલ હોય કે હવે ઈ લોકો એ પેલા જન્મ આપ્યો ને એટલે એને ગુનો કરી દીધો, એનું તો મોઢું જોવાય જ નહીં. અને જો મોઢું જોવ તો મારે ઉપવાસ કરવો પડે, મને તો વળગી જાય, ચોટી જાય, અને મને તો મારું વૈરાગ્ય જતો રહે. એવા લોકો હોય છે. તો પહેલું તાત્પર્ય કહેવાનું આ છે કે વિષયો, દુનિયાના વિષયો રૂપી નદી ઠલવાય કે ન ઠલવાય એ ડિસ્ટર્બ થતા નથી, એના માટે કોઈ સમસ્યા નથી. શા માટે? તો કે એના માટે ઈચ્છાઓ જે છે એ હવે દૂષણ નથી, ભૂષણ છે, ગ્લોરી છે એના માટે. જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એના જીવનમાં જે ઈચ્છાઓ જે છે એ કદી બાઇન્ડિંગ ડિઝાયર નથી, એને માટે કોઈ સમસ્યા જ નથી. કારણ કે એ બધી ઈચ્છાઓ પૂર્ણ કરીને હું પૂર્ણ થાવ એવી ગણતરી જ નથી. હું પૂર્ણ છું પ્લસ ઈચ્છા, ઇન્ફિનિટી પ્લસ કાંઈ બી તમે કરો તો એ ઇન્ફિનિટી જ રહે. પોતે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ, પોતે પોતાની પૂર્ણતામાં સ્વમહિમામાં સ્થિત છે. પ્લસ 10 કોકોનટ ઇક્વલ ટુ પણ પૂર્ણતા થાય, પ્લસ 15 પ્લસ પ્રો મોબાઈલ ઇક્વલ ટુ પણ પૂર્ણતા જ થાય. એ બધા વિષયો જે છે એ ક્યાંય કશે એને અડકવાના નથી, ક્યાંય અડકશે નહીં. તમે એમ કહો પણ પછી તમે 15 પ્રો મોબાઈલ વાપરો છો પણ ન મળ્યો તો તમને પછી કેટલું મુશ્કેલી તો પડે ને વ્યવહારિક. તમને આ મોબાઈલ કોઈએ આપ્યો ગિફ્ટમાં તો તમને જલસા થઈ ગયા ને, તમને આપ્યો તો કેવી મજા આવી જાય. પછી એમ કે ધારો કે ન મળ્યો હોય તો તમને તમારું કામ કરવામાં કેટલી તકલીફ પડે. એવી કશી વસ્તુ એટલે નથી થવાની કે ઈ 15 પ્રો મોબાઈલ આવ્યો કે ના આવ્યો, જે અનંત સુખ છે, પૂર્ણતા પ્લસ કાંઈ તો એ પૂર્ણતા જ છે. એમાંથી માઇનસ કરો તો બી પૂર્ણતા છે, એમાંથી કઈ માઇનસ થાય જ નહીં. ઇન્ફિનિટીમાં કેવું તમે માઇનસ કરો? એટલે આવે ન આવે, આવે તો હર્ષ નથી, ન આવે તો દુઃખ બી નથી. એટલે વ્યક્તિ જે છે કે જે આગળના શ્લોકમાં મેં તમને વાત કરી ને કે સુખેશુ વિગત સ્પૃહ, દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ, સમજી ગયા. સુખેશુ વિગત સ્પૃહ ભાઈ શું કામ કહો છો? તો એ બહુ જ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે સુખ માટે સ્પૃહા નથી. એનો અર્થ એમ કે મને સુખી થવા
દુનિયાના એક પણ વિષયનો આશ્રય નથી, કોઈ ડિપેન્ડન્સી નથી. પછી સુખ કમ્ફર્ટેબલ વસ્તુ આવે તો તમે હેટ કરશો. જો હું એને ધિક્કારું, જ્યારે બી તમે કોઈને બી ધિક્કારો ને તો તમને એની વેલ્યુ છે. ઓનેસ્ટલી જ્યારે બી ધિક્કારો એટલે વેલ્યુ છે. પણ ઓબ્જેક્ટિવિટી છે કે કઈ ફરક જ નથી. આવે તો બી વાહ વાહ, ના આવે તો બી વાહ વાહ. જે તમારે કરવું એ કરો. પ્રારબ્ધના પવનને જે બાજુ લઈ જાવ ત્યાં લઈ જાય. પણ જેવું તમે એમ કહો કે તમને કે જે લોકો ભાગે છે દુનિયાથી, એની સામે તમને શું વાંધો છે? મને વાંધો એ છે કે જ્યારે બી તમે ધિક્કારો ને તો યુ હેવ વેલ્યુ, નેગેટિવ વેલ્યુ. પણ વેલ્યુ તો છે. અને જ્યાં બી હેટ છે તો એ લવ પણ થશે કોઈ દિવસ. જ્યાં બી ધિક્કાર છે તો એકવાર ગમવા પણ માંડશે. એટલે હેટ અને લવ જે છે એ એક સિક્કાની બે બાજુ છે. આજે તમે સ્ત્રીને હેટ કરો છો, ભાગો છો એને જોઈને, તમને એવું લાગે કે સ્ત્રી છે એ તો મોટો કરંટ લાગી જાય. ઓકે, તો કોઈ વાર ગમવાય માંડશે. એટલે કે હેટ છે તો લવ બી થવાનું. પણ ટોટલ 100% ઓબ્જેક્ટિવિટી છે કે હા, આ ઈશ્વર સૃષ્ટિ છે જેમાં ઓલ આર હ્યુમન બીઈંગ. જે છે આ ભગવાનની સૃષ્ટિ છે, એમાં શું છે એ મને શું અડકી જાય, એનો શું મને કરંટ લાગે. કરંટ લાગે ઇટ શોઝ કે તમે આપણને એની વેલ્યુ છે. ઓબ્જેક્ટિવિટી છે કે ધીસ ઇઝ વોટ, આ જ ઈશ્વર સૃષ્ટિ છે, આ જ જગત છે. મને મારી પૂર્ણતામાં દુનિયાની એક પણ વસ્તુ, તમામ વસ્તુ મારી અંદર આવે કે જતી રહે, મારી પૂર્ણતામાં એ બધામાંથી એકમાં એવી તાકાત નથી કે વધારો ઘટાડો કરી શકે. જેમ સમુદ્રની અંદર નદીના જળ ઠલવાય ન ઠલવાય, સમુદ્ર એના સમુદ્રની અંદર બધી કેટલું નર્મદાનું પાણી આવે એટલે સમુદ્રને કરંટ લાગી ગયો. અરે અરે અરે, ના 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 ના, નર્મદા તમે માતા છો, તમે નો આવવા જોઈએ. નો, એ પૂર્ણ છે, તારે આવવું છે આવી જા ભાઈ, જવું છે જાય. ધેટ ઇઝ કોલ્ડ પૂર્ણતા. જ્યારે બી જે બી વસ્તુ માટે આટલો બધો તિરસ્કાર હોય, ધિક્કાર હોય, ઇટ શોઝ કે વેલ્યુ છે, ક્યાંક વેલ્યુ છે. એટલે વિષયોરૂપી નદી જ્ઞાનીની અંદર, સ્થિતપ્રજ્ઞની અંદર આવે ન આવે, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ જ છે, પૂર્ણ છે, સ્વમહિમામાં સ્થિત છે. કારણ કે હવે એની ઈચ્છાઓ, એની કોઈ પણ ઈચ્છાઓ બાઇન્ડિંગ ડિઝાયરની કેટેગરીમાં નથી. બાઇન્ડિંગ ડિઝાયરની કેટેગરી એટલે શું? તો કે આવી આવી ઈચ્છા જે છે, આવું આવું થાય તો હું ઓકે, આવું આવું દૂર થાય તો હું ઓકે. બાઇન્ડિંગ ડિઝાયર એટલે એ વસ્તુ થાય ન થાય, મારી ઈચ્છિત થાય અને મને નથી ગમતું, એ ન થવું જોઈએ, એ બધી વસ્તુઓથી આપણે હલી જતા હોય, ધેટ ઇઝ બાઇન્ડિંગ ડિઝાયર. એ ફૂલફિલ થાય, ઈચ્છાઓ ન થાય, એનાથી આપણે તો કે વ્યક્તિ તરીકે આપણને અસંતુષ્ટિ થાય ન થાય તો, અને ઈચ્છાઓ પૂરી થાય તો મને એમ લાગે કે હું ઓકે છું. તો હવે એવી ડિઝાયર તો એનામાંથી જતી રહી છે. એટલે હવે જે ઈચ્છાઓ રૂપી નદીઓ, વિષયો રૂપી નદીઓ, એની અંદર ઠલવાય ન ઠલવાય, એની પૂર્ણતામાં વધારો ઘટાડો કરી શકે એવું નથી. કારણ કે હવે સુખ માટેનો આશ્રય સ્વથી પારે નથી. જેમ સમુદ્રને પોતે પૂર્ણ થવા માટે નો આશ્રય નદીઓ કે વરસાદ કે વાદળા કે બાષ્પીભવન કાંઈ નથી. ઇટ ડઝન્ટ મીન કે એની પાસે બધી ધસમસતી નદીઓ આવશે તો એ ના પાડી દેશે કે ના, એવો નથી આવવાનું, પછી બહુ જ મારું વૈરાગ્ય ચાલી જશે, તમારે મારા ભળવાનું નથી. નો, એવું નહીં કે એ લોકો આવવાનું બંધ કરશે તો બી કઈ નહીં કે. એટલે સમુદ્રનું દ્રષ્ટાંતનું આ પહેલું પાસું છે કે વ્યક્તિ જે છે એને, એ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ સ્વમહિમામાં હંમેશા સ્થિત છે. એને કોઈ પણ રીતે તો કે આ બાહ્ય બધી ઈચ્છાઓ જે છે એની
એની પૂર્તિ કે અપૂર્તિ એને કોઈ પણ રીતે હલાવી દેતી નથી. પરંતુ અજ્ઞાની વ્યક્તિ માટે પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ સરસ કહેતા હોય કે અજ્ઞાની વ્યક્તિઓ જે છે ને એના પછીનું ચરણ કે ન કામ કામી, એટલે જે કામનાઓનો કામી છે, જે વ્યક્તિ અજ્ઞાની છે એના માટે પૂજ્ય સ્વામીજી એમ કે એને 2 હાથ આપ્યા છે, એને 70-80 વર્ષનું આયુષ્ય આપ્યું છે, તો પણ એની કામનાઓને પૂર્ણ કરવા માટે એ પૂરતું નથી. આખી જિંદગી 70 વર્ષ 80 વર્ષ સુધી બધી કામનાઓ પૂર્ણ કર્યા જ કરે, તોય હજી કામી બાકી જ રહી, તો બી હજી તૃષ્ણાઓ એની બાકી જ હશે. એટલે એનું એકદમ જ એનું બધું કામકાજ કેવું છે, એનું અજ્ઞાની વ્યક્તિનું કામીનું ઇટ્સ લાઈક કે પહેલાના જમાનામાં તમને ખ્યાલ હશે કે ગામડા હોય ને એમાં ગામનું તળાવ હોય, તળાવડી હોય. લાઈક અહીંયા રાજકોટમાં આપણું આશ્રમ જે છે એ ગામડું છે મુંજકામ, તો એની નદી છે આઠમિયા કરીને, તળાવ બી છે. તો એ ઇન્વેરિયેબલી એવરી યર એવું થાય, જે લોકો કોઈ રેની સિઝનમાં આવ્યું હોય તો ખબર હશે, આઠમિયા નદી છે, આથમણી દિશામાં હશે એટલે નદીનું નામ આથમિયા પાડ્યું હશે, ખબર નથી. તો જે લોકો રેની સિઝનમાં આવે એને ખબર હશે કે આમ કન્ટિન્યુઅસ 2-3 દિવસ સુધી ખૂબ વરસાદ આવે ને તો નદીમાં એટલું પૂર આવે કે એવરી યર 2-3 જણા એમાં તણાય અને મરી જાય. કેન યુ ઇમેજિન? આપણા આશ્રમ પાસેની નદીમાં એટલું પૂર આવે, એવરી યર લોકો મરે, તો બી લોકો એટલું બધું ધસમસનો પ્રવાહ હોય તો બી લોકો નદી ક્રોસ કરવાની લોકો ટ્રાય કરે, બધા ના પડે તોય ટ્રાય કરે કે ના એ તો પહોંચી જવાશે. હવે તમે જયારે ઓફ સિઝનમાં આવ્યો તો તમે અહીં ક્યાં નદી છે, આ તો ખાડા છે, શું છે નદી? તો જે અજ્ઞાની વ્યક્તિ, કામી વ્યક્તિનું આવું છે કે એને જરાક સક્સેસ મળે, જરાક વિષયો આવી જાય, એની ઈચ્છાઓ પૂરી થઈ જાય તો એવા 2 કાંઠે છલકાઈ જાય, એકદમ એવા પાગલ થઈ જાય, એવી એની સક્સેસની રાહ ચડી જાય, એકદમ હર્ષ કે મારા જેવું કોઈ નથી ને, એવા આમ પેલામાં એકદમ જ એનામાં એક પ્રકારની એરોગન્સ આવી જાય અને એવી મગજમાં રાય ભરીને આમ ફરતા હોય કે વાત જવા દે. એટલે વિષયરૂપી નદી અજ્ઞાની ની અંદર ઠલવાય તો અજ્ઞાની આવો થઈ જાય, એકદમ જ અમારી આથમિયા નદી જે છે એ 2 કાંઠે આવે, ગંડી તૂર થઈ જાય. કેટલા દી હોય તો કે થોડા દી, 2-4 દિવસ, 5 દિવસ, પછી કઈ નહીં. અને પછી એમ કે એ જયારે ઉનાળો આવે, થોડો ઉનાળો બી નહીં, શિયાળો આવે ત્યાં તમે જો તો બધું પાણી સુકાઈ જાય. હજી તો સમર બી શરૂ નથી થયો, જ્યાં સુધી આખું ચોમાસું અને થોડો વિન્ટર સુધી અમારે પહેલા ત્યાં આગળ અહીંયા ચેકડેમ હતો ને તો બધા બહુ બહેનો ત્યાં આગળ કપડાં ધોવા પણ આવતા, મેં જોયા છે. તો એમ કે પછીથી વિષયોરૂપી નદી એમાં ન આવે, અજ્ઞાની કે કામી વ્યક્તિના જીવનમાં વિષયો ન આવે, એના ઈચ્છિત બધા વિષયો ન પ્રાપ્ત થાય. તો જેમ નદી સુકાય છે એમ આ લોકો પણ તો કે એકદમ વિષાદમાં, પેલા હર્ષમાં હતા પછી વિષાદમાં. એટલે એ લોકોનું જીવન તો કે ઊંચક નીચક જેવું જ, કાં તો એકદમ જ આમ હોય હર્ષમાં ને કાં આવી રીતે શોકની ગર્તામાં. એટલે સમુદ્રમાં તમને આવા અપ્સ એન્ડ ડાઉન દેખાશે નહીં, પણ આવી નાની નદીઓ, તળાવડી, એની અંદર એવું થશે કે એમાં વ્યક્તિ જે છે એ જેવી રીતે તળાવડી સુકાઈ જાય, નાની નદી સુકાઈ જાય, એમ આ સંસારી વ્યક્તિ જે છે એને તો કે આવી રીતે વિષયો નહીં મળે, એની ઈચ્છાઓ પૂર્ણ ન થાય તો વ્યક્તિ જે છે ખૂબ જ દુઃખી થઈ જાય. તો ઇન અધર વર્ડ યુ કેન સે કે કામી વ્યક્તિ જે છે એ હંમેશા ડિપેન્ડન્ટ છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની ડિપેન્ડન્સી ક્યાંય જ નથી. વિષયો રૂપી નદી આવે ન આવે, સ્વ મહિમામાં સ્થિત છે અને એ જ
સાચી ફ્રીડમ છે, એ જ મોક્ષ છે. એનાથી બીજો મોક્ષ કોઈ છે જ નહીં. કે વ્યક્તિની પોતે પોતાના પૂર્ણતા માટે દુનિયાના એકેય પરિબળ ઉપર આશ્રિત નથી. પોતાની પૂર્ણતા, પોતાના મહિમામાં, એ મસ્તીમાં, નિજાનંદમાં સ્થિત છે. અને એ જ અલ્ટિમેટ ફ્રીડમ એ જ છે કે ક્યાંય સુખ માટે આશરો નથી, ક્યાંય ડિપેન્ડન્સી નથી. જ્યારે કામકામી વ્યક્તિ ઇનવેરિયેબલી, તો કે કામકામી વ્યક્તિ વારે વારે દુઃખી થઈ જાય, ઈચ્છિત વસ્તુ મળે ન મળે એની એન્ઝાયટી, ઈચ્છે એવું ન મળે એટલે એન્ઝાયટી, જતું રહે એની એન્ઝાયટી, હંમેશા એક પ્રકારની એન્ઝાયટીમાં એની જિંદગી છે. રિલેક્સ થઈને જીવવાનું એની લાઈફમાં આવે નહીં. એટલે તમને એવું થાય ને કે આપણે જીવતા હોય ત્યારે જ મોક્ષ અથવા ફ્રીડમ શું છે, તો આ છે કે સમુદ્ર જેવી આપણી મનોદશા હોય કે આપણને દુનિયાના એકેય વિષય મળે ન મળે, આપણે આપણા મહિમામાં, આપણું જે અસ્તિત્વ, આપણું સ્વરૂપ જે છે એમાં આપણે હંમેશા સ્થિર હોઈએ. વિષયરૂપી નદી આવે ન આવે એ પ્રારબ્ધનો ખેલ છે. ઓનેસ્ટલી પ્રારબ્ધનો ખેલ છે. અને પ્રારબ્ધ સાથે તમે એટલી બધી મગજમારી કરવાની બદલે આપણી ઈચ્છા પૂરી થાય, વિષયો આવે, એ મગજમારી કરવાની બદલે મોક્ષ પ્રાપ્તિ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે શું કરવું એની પર ફોકસ કરાય. ઓનેસ્ટલી ફોકસ ત્યાં કરાય. શા માટે હું તમને કહું છું કે તમે જેટલી વાર એવું કહો કે આ થઈ જાય ને પછી હું બરાબર, આ કેમ ન થયું, જે બી ખુદથી બહારની તમે વસ્તુ ધારો કે એવું વિચારો છો કે માનો કે થઈ બી ગઈ, માનો કે થઈ બી ગઈ, હા, અને તમને મજા આવી, હાઇપોથેટિકલી તમે આમ વિચારજો, તો તમે બરાબર તમારે કન્ક્લુડ કરવાનું છે કે આ આત્મ આનંદ નથી, આ નિજાનંદ નથી, આ મારી પૂર્ણતા જે છે એ નથી. આ જે છે એ શું છે, તો કે વિષયરૂપી નદી મારી અંદર આવે ને મને મજા આવે એ છે. એનો અર્થ એમ કે એ ડિપેન્ડન્સી થી જે ટેમ્પરરી સુખ જે છે એ છે. પાછો વધારે બીજો ફણગો ફૂટશે અને બીજી વસ્તુ પૂર્ણ કરવા માટે પાછા ધંધે લાગશું. ધેટ ઇઝ કોલ્ડ બીકમિંગ લાઈફ. એટલે એ વસ્તુ જે છે, એમ કે બહારની વસ્તુ આમ થાય તો બરાબર છે, થઈ બી શકે, તમે એફર્ટ કરો તો થઈ બી શકે, અને થઈ ગઈ, સો વોટ. તમે તમારી જે પૂર્ણતા છે એનાથી તો જોજોનો દૂર છો જ. એ થઈ જાય તો શું છે, એટલે ત્યાં આગળ એ અંતિમ ઈચ્છા છે? નો. રાવણના માથાની જેમ બીજી ઈચ્છા, ત્રીજી ઈચ્છા, ચોથી ઈચ્છા. રાવણનું માથા એક પછી એક કાપીને રાવણનો વધ નથી થતો, એની નાભીમાં બાણ ભગવાને મારવું પડે. એ બ્રહ્માસ્ત્રથી, તો કે એ કામનાઓ જે રૂપી રાવણના માથા છે એ તો પૂરા થાય. એમ અહમ બ્રહ્માસ્મિ બ્રહ્માસ્ત્ર જે છે એની ઉપર ફોકસ કરવું પડે કે મારે અહમ બ્રહ્માસ્મિ છે એ પ્રાપ્ત કરવું છે. આ બધી વસ્તુ પ્રારબ્ધના પવન પ્રમાણે મારા પુરુષાર્થથી જે થવું હોય થતું રહેશે. પણ હા, એ ફૂલફિલ થાય તો હું ઓકે, ખોટી વાત થાય. એનાથી મારે ઓકે થવું જ નથી. એનાથી ઓકે થઈને ઓહો હજારો જન્મ વીતી ગયા, હવે નહીં, નો મોર. એટલે ઓલ ધ ટાઈમ એવા ગલત ઓરિએન્ટેશનથી જે ડિપેન્ડન્સીનું સોકોલ સુખ છે એ પ્રાપ્ત કરવા મન જવાનું આપણે મનને ના પાડવું. નો. જે બી નિયત કર્મ છે, પુરુષાર્થ છે, એ કરી દો, પણ એના થકી હું સુખી, એ આખું ઓરિએન્ટેશન છે, એ આખી જે કનેક્શન છે એને તોડવાનું છે. કામકામી વ્યક્તિ જે છે એ કાયમ માટે એમાં લાગેલી છે, કાયમ માટે એનું ઓરિએન્ટેશન એક જ છે, બીજું છે જ નહીં. તો તમે એમ કહો કે અમારે કામકામીમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? તો પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ જ સરસ એમ કે વ્યક્તિએ કામકામીમાંથી બ્રહ્મકામી બનવું પડે.
બ્રહ્મકામી બનવા માટે શું કરવાનું? પૂજ્ય સ્વામીજી, મને યાદ છે કોઈમ્બતુર કોર્સમાં બહુ જ સરસ એક વસ્તુ કીધું હતું કે જેમ પાણીને ચડાવવું હોય ને તો હોર્સ પાવરની જરૂર પડે ને, પાણીને નીચેથી ઉપર ચડાવવું હોય તો હોર્સ પાવરની જરૂર પડે ને, મોટર હોર્સ પાવરમાં હોય. તો પાણીને ચડાવવા માટે જેમ હોર્સ પાવરની જરૂર પડે એમ તો કે સાધકને માટે ગ્રેસ પાવરની જરૂર છે. ગ્રેસ, કૃપાનો પાવર જોઈએ. ગ્રેસનો આમાં જેમ હોર્સ પાવર જોઈએ એમ ગ્રેસનો પાવર જોઈએ. અને પૂજ્ય સ્વામીજી એમ કહે છે ગ્રેસ જે છે, કૃપા જે છે, અનુગ્રહ જે છે એ ભગવાન આમાં વેચતા નથી કઈ, એ આપણે અર્ન કરવું પડે. કૃપા વેચવા નથી આવતા, અર્ન કરવું પડે. એ શક્યતા રૂપે છે. અનુગ્રહ જે છે, ગુરુનો અનુગ્રહ, ભગવાનનો અનુગ્રહ, શાસ્ત્રોનો અનુગ્રહ, બધું છે પોટેન્શિયલ રૂપે. ઇટ્સ લાઈક કે આપણી અંદર સુષુપ્ત શક્તિ છે, અંદર જગાવી પડે ને, એમ અનુગ્રહ છે જ, ઉપલબ્ધ છે જ. ઇટ્સ લાઈક કે ભૂમિની નીચે પાણી જે તો પાણી તો છે જ. ઇટ્સ લાઈક પોટેન્શિયલ અવેલેબલ છે. તમારે શું કરવું પડે? તો કે આપણે બોર કરાવવો પડે. બોર કરાવો તો એ પાણી મળે ને તમને. એ ગુરુની કૃપા હંમેશા ઉપલબ્ધ છે, ભગવાનની કૃપા હંમેશા ઉપલબ્ધ છે. અર્ન કરવી પડે. કૃપા છે એ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો પડે. પાણી નીચેથી કાઢવા માટે પેલો આખો દિવસ બિચારો 24-24 કલાક પેલો ટ્રક લઈને ઉભો હોય, તમે જોયું હશે, હા, ડ્રિલ કરતો હોય. પછી તમને એમ કે 50 ફૂટે તો થોડુંક જ પાણી આવ્યું, 100 ફૂટે થોડું આવ્યું, 200 ફૂટે તો પછી એવડો મોટો ફુવારો છે, એવું તમને કહેતા. બરાબર છે. આપણે ખાલી 5 જ ફૂટ આપણી કરીએ, એનો હોલ કરીએ ને આપણને એવું થાય કે આપણને ગુરુની કૃપા મળી જાય, ભગવાનની કૃપા. કાંઈ ન મળે. ભગવાનની પાસે ખાલી 5 મિનિટ ઉભા રહીએ અને ભગવાનની કૃપા મળી જાય, એમ રેડી પડ્યું. 5 ફૂટનો ખાડો કર્યો છે, 5 ફૂટમાં પાણી મળવાનું. સો ઇટ્સ અવેલેબલ. ઈશ્વરની કૃપા હંમેશા અવેલેબલ છે. ગુરુની કૃપા અવેલેબલ, શાસ્ત્રની કૃપા અવેલેબલ. સો કામકામીમાંથી બ્રહ્મકામી બનવું હોય તો યુ હેવ ટુ અર્ન ધીસ 3 કૃપા. અને એના માટે શું કરવું પડે? તો કે સીધી વાત છે, ભગવાનની કૃપાને હાંસલ કરવા માટે બહુ બધી ભક્તિ, ગુરુની કૃપા હાંસલ કરવા માટે બહુ બધી સેવા, શાસ્ત્ર કૃપા હાંસલ કરવા માટે બહુ બધું ભણવું પડે. ધીસ ઓલ એફર્ટ, એફર્ટથી જ યુ કેન અર્ન. એમના માન થાય. એટલે આપણે ગુજરાતીમાં એમ કે રેડું નથી પડ્યું. યુ હેવ ટુ અર્ન ઓલ ધીસ કૃપા. સેવાથી અર્ન કરી શકાય, આજે છે ભણવાથી અર્ન કરી શકાય, અને ખૂબ પરમ ભક્તિ દ્વારા ભગવાનની કૃપા અર્ન કરી શકાય. તો કામકામી વ્યક્તિ બ્રહ્મકામી બને. એટલે આ છે આવું સુંદર દ્રષ્ટાંત આપ્યું ભગવાને. અને પછી આપણે આગળનું નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.